એકનો અનેક થયો હોય ત્યારે સપનું મળતા તે એક રહ્યો. જેવું આંખ ઉઘડી એટલે એને ખ્યાલ આવ્યો કે મારું બેટું ત્રિકોણી માયાના રંગમંચ ઉપર તો કેટલું બધું દેખાતું હતું. આ બધા ક્યાંય ગયા? કોઈ કાંઈ ગયું નથી, કોઈ ક્યાંય એવું નથી. તું નહોતું બધું બહેનો છું. સપનામાં એકનો અનેક થયો, સપનું મળતા તે એક રહ્યો. જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો, એને રજૂનો સર્પ ભૂસાઈ ગયો. आज संसार से उमा कहो में अनुभव अपना, सत हरि भजन जगत सब सपना. આ સપનું છે. હવે એમાંથી જાગી જતા એવું શું યાદમાં રાખવું? એ જાગેલા જ રહી. તો જેસલ તોરણમાં તોરણ બોલ્યા છે, વચન અંબારી જાડેજા તમે જાગજો. વચન જોઈકો 84માં જાય. વાણીને વર્તન તમે ઉજળા રાખજો અને વર્તજો વચનની માય. એ જાડેજા એવું તોરણે સમજાવે જેસલને શાનમાં. જાગો જાગો જેસલ રાય, જાગવાનું કહે છે. વચન અંબારી જાડેજા તમે જાગો. હવે વચન સિવાય કાંઈ હોય તો કયો? વચન જાણ્યું એને સર્વે જાણ્યું. વચન ભક્તિનો અંગ છે. વચનથી વધે નહીં બીજું કાંઈ. તો એ વચનની તાકાત તો જુઓ તમે. પ્રાણ કરતા કિંમતી ચીજ છે વચન. અને આ જીવ આદિ અનાદિથી ભૂલ કરીને વચનને ભૂલી જાય છે. મયુરભાઈ એ જ વાત કરી કે મને પ્રતિભાબેને વચન આપ્યું હતું અને હવે એ આવતા નથી. અભી બોલા અભિભોગ. ને કરી ધારે તો પૈસા તો દયા કેમ છે. એને કાંઈ કોઈ કહે નહીં કે તું આ થારી ઉપાડ ને તું ફલાણું લઈ આવીને ઢીકલું લઈ આવીને એમ કોઈ ન કહે. પૈસા દઈ દે એટલે બધું પતી જાય. પણ જીવ હાલવો જોઈએ ને. મને ભાઈ ભાઈ કરે, રાગીનો રોટલો મને કરી દીધો તો આવી રીતે કારા કારા થયા હતા. ભાઈ ભાઈ નહીં બહુ હસતા. એક બે રોટલા મેં ખાધા, 2 દી લગી. નાના કરજે કીધું. કિલો એક લોટ મગાવ્યો, 500 ગ્રામ મગાવ્યો હતો. 8 રોટલા થયા હતા. મેં કર્યા નથી ભાઈ, પણ ત્યાં લાઇટે વહી ગઈ હતી અને મીણબત્તી કરી હતી. પછી અહીંયા કરતી હતી. ભાઈ કાચો છે પાકો છે કાંઈ ખબર પડતી નથી. રાગીના રોટલા. તો મૂળ વાત આપણી મારી ન જ આવી જોઈએ. આગળ એ વચન રાખવાનું, ગુરુજીને કહેવાનું પાછળ તમે રહેજો, આજુબાજુ તમે રહેજો, ઉપર નીચે તમે રહેજો, અંદર બહાર તમે રહેજો, રોમે રોમે તમે રહેજો. એ ગુરુ મહારાજ વચન ચોકી તો 84માં વહી જાય. 21 લાખ જલચરના, 21 લાખ થલચરના, 21 લાખ નભચરના, 21 લાખ વનચરના, 84 લાખ યોની છે. જન્મવું ન હોય, મરવું ન હોય. આ 14 લોકમાં વચન રમે છે. 14 લોકથી વચન ન્યારું છે. એ વચન શિરને સાટે છે. એ વચન 52 બહારું છે. ખટોખટમાં બોલી રહ્યું છે.
સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો, બ્રહ્મ આરાધજે રે એક જ માર્ગ છે ઠરવાનો. સત્સંગ દ્વારા સત શોધીને મેળ કર લે મજાનો, માથું મેકી ખેલે ગગનમાં એને મળે પરવાનો. સત્સંગ સાધજે રે એક જ માર્ગ છે તરવાનો. જોશના મહિનાઓ 4-5 ભજન ગાતા. એવીને નાવે તારો પાર, એવીને નાવે પાર તારો પાર, એવીને થાય નહીં ઉધાર. એવીને નાવે તારો પાર, એવીને થાય નહીં ઉધાર. જાગી જાવ તો ખ્યાલ આવે એવું છે બાપ. વચન છે કાંઈ હોય તો કયો. કોઈ એમ બોલે શબ્દ હારે શબ્દ પારે, પણ ગુરુજી બોલતા વચન હારે વચન પારે, વચન હે ઢગડેરિયા. વચનમાં એ સત વચન પારખે બહુ સંત મેર્યા. એક વાર ગુરુજી બોલ્યા હતા કે વચન કામ શું કરે, વચન શું કામ કરે? જગાડે. પણ એ કામ શું કરે? CR વ્યાસ બોલ્યો છે, બધો છૂટશે જાણનાર બસશે. એ જાણનાર એ જ વચન. દેહ જાણવામાં આવે, ઇન્દ્રિયો જાણવામાં આવે, મન જાણવામાં આવે, વિષયો જાણવામાં આવે, ચારે ચાર શરીર જાણવામાં આવે, વાત ચાર અવસ્થા જાણવામાં આવે. ઇન્દ્રિયોના દ્વારે દેવતાઓ જાણવામાં આવે, અક્ષર જાણવામાં આવે, શબ્દ જાણવામાં આવે, નામ જાણવામાં આવે, ગુણ જાણવામાં આવે, 2 માયા જાણવામાં આવે, અણગુણ જાણવામાં આવે, 4 વાણી પરાપક્ષની મધ્યમાં વૈકરી જાણવામાં આવે, 5 તત્વો જાણવામાં આવે, 5 તત્વોનો 5 વિષય જાણવામાં આવે, પંચકોષ જાણવામાં આવે, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, જ્ઞાનમય વિજ્ઞાનમય કોષ, અનાનમય કોષ. વાત બધું જાણવામાં જ આવે છે. હાથ પાતાળને 21 બ્રહ્માંડ જાણવામાં આવે, ચોઘડિયા જાણવામાં આવે, નક્ષત્ર જાણવામાં આવે, મહિના જાણવામાં આવે, વાર જાણવામાં આવે, ઋતુ બધી જાણવામાં આવે, 21 બ્રહ્માંડ જાણવામાં આવે, 9 નાદ જાણવામાં આવે, 84 લાખ યોની જાણવામાં આવે, 64 જોગણી જાણવામાં આવે, 9 નાદ, 84 52 વીર, 64 જોગણી બધું જાણવામાં આવે, 33 કરોડ દેવતા જાણવામાં આવે. જાણનાર વચન સદગુરુ પોતે. એટલે ભીખ માગે છે બધાય, સભી લોગ જાગર ઉનકા સદગુરુ સરદારા, દાસી जीवन उनकर पहुंचा, देही बाहर दीदारा, उसमें क्या जाने संतारा. આ જીવ અનાદિથી વચન ભૂલે છે એટલે નહીં જેવા ફાયદામાં રાજીના રહેતા અકલ મઠો ધામા એ રાણના તાને વચન કે તારી પાસે રહીને સમાડી એલી ભાણમાં ભાણ સમાનો આકાશ સમય કે વચન અને એ વચન કોઈ વિરલાની પાસ ગંગારે સત્ય મળ્યો કરો વચન વાળાનો સંગ. બીજાનો સંગ શું કરવામાં આવી ગયા એ બધા અહીંયા આવ્યા હોય જ્યાં કાવ્યું બીજા ત્યાં સમાયા શાંતિ સદગુરુ કી જાણી. આપણે શું જરૂર છે કોઈ નહીં, આવું હોય આવે ન આવું કાંઈ નહીં.
આ વચનનો એક યાદ રાખીને મજા કરો ને. અવિનાશીનું જેને સાધન આવે, લાભને લક્ષ્મી ઘરે બેઠા આવે. ભક્તિ કરે કોઈ પ્રેમના ભાવે, તો નામવાળાને કોઈ છૂટો નહીં આવે. ગુરુ બાળક વચન બૂझે. જો ગુરુનું બાળક હોય વચન સિવાય કોઈ વસ્તુનું બૂझે નહીં. કોઈ મંદિરમાં ફોટો જમા જાય નહીં. માય ગયા બધા શોધી ના શું જરૂર છે આપણે? કેટલા દેવતાઓ, અષ્ટકુળ પર્વત, નવકુળ નાગ, નવખંડ ધરતી, હાથ દીપ, બેઉ પિંડમાં પણ જાણવામાં આવે, એવું બ્રહ્માંડમાં પણ જાણવામાં આવે, અને એવું યુક્તિમાં પણ જાણવામાં આવે. જાણનાર વચન છે. મરી ગયા જાણવામાં આવે, જન્મી ગયા જાણવામાં આવે, ભાગવત આખું જાણવામાં આવે, ને આ ભક્તમાળમાં જેટલા જીવન છે બધા જાણવામાં જ આવે. એમાં વચન જે છે ભક્તમાળ, શ્રી ભક્તમાળ એ વચન છે. એમ વધુ આવી ગયું. વસ્તુ વચનમાં બોલી રહ્યો છે એ વચનમાં પરિપૂર્ણ છે. પાનભાઈ, વચન ભક્તિનું અંગ છે. કોણ સમજે? રખડવા જાય મારા ભાઈજી, સમાધિ જોઈ જા. એક વાત છે, મારું આ જાઉં દાદા, મારું આ જાઉં દાદા. આ જા ને ભાઈ, જ્યાં મરવું એમ ને બાપા. 33 માઇલો જીવ નહીં તૂટે, કોડિયા જ્ઞાન ઠાલા મર કૂટે, સંતને સેવે તો 84 છૂટે. પણ માણસ જો ભણવા ભાગે, બીકના માયરા છે, અડફેરા 20% થાય છે. અને ગાયરું વાળી કરું જ, મારી ગાયરું છે, ઘીની નાયડું છે, એ ક્યાં ખડબાર છે ભણવા. 33 માઇલો જીવ નહીં તૂટે, કોડિયા જ્ઞાન ઠાલા પર તૂટે, સંતને સેવે 84 છૂટે, જન્મ મરણના ફેરા સર મીટે, ગુરુ બાળક વચન બૂઝે. યુગના જીવનને હું તો હાલું છું જોતી. મેં લીધા પાના પુસ્તકોથી, મરજી એના લીધામાંથી, આ એમ કાયામાંથી જાણનાર વચન સ્વરૂપી સદગુરુ લીધા ગોતી. એમ કાયામાંથી લીધા ગુરુ ગોતી. ક્યાંય બીજે હોય અમીરો તો બરાબર છે, અકલ મઠા કોઈને ક્યાં જાય, અને એ પ્રમાણે રહે છે. કોઈ ગરજવા આવીને રડતી નથી, ગરજી ગરજીને 11:30 થઈ ગયા. નવરા નવરીના આ વસ્તુ કમાય. અહીંયા શું તારા બાપનું ડાબલો રહેતું છે? 11:30 થયા એટલે જાય. પૂછે મળતા આવે, 2-3 વાગ્યા બેઠા ઓલા દુકાને કે દરજીની ચાપડા જીકતા હોય, વાતો કરતા. હા, એ ખોળાતા ને જાય, માં જાય, માં જાય, માં જાય, રખડા રખડ, રેખડા રખડ. બાપા કેવો દોષ, નાને મોટે મોટી વાત થાય છે. લગ્ન કરને તો વચન છે, કોઈને કરતો નથી. આ બધા જેટલા ફેમિલી છે ને બાયોડેટાવાળા, એ ભોસડીના બધા દુઃખી છે. એકો એક દુઃખી છે નીચના પેટના, એકો એક દુઃખી છે રોવા મુંડે. તમે જો એના કરતાં વૈરા વચનને મને પ્રેમ જ આપ્યો. તે ધૂણીનો તારો સેવક થાય, અમર બોલ મારા ગુરુજી આપ્યો, અને થાનગઢમાં દ્વારો ગુરુજીના વચને છાપ્યો. રામના નામની થઈ છે આનંદ લીલા લહેર. સંત મળ્યા છે નિત્યના મેળા, આ સિદ્ધ કલદાસ થઈ ગયા ચેલા. તો સદગુરુ ભીમ, સદગુરુ હરજીવન હરી, વચને રહીજો તમે ભેળા. ગુરુ બાળક વચન બૂઝે, દિલની વાતો કે નથી જુજે. એટલે મારે તો જે ખબર કરવી હતી મારે ગુરુએ કરાવી હતી. મારે બીજી કંઈ ખબર કરવી નથી, ખબર રાખવી નથી. કાળ છે ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્યકાળ.
અને બીજો મહાકાળ. એકેય ઓળખતો નથી વચનને. જન્મમાં મરવાનું તમારું મટાડી દઉં ભાનભાઈ, ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન. એને આવું તો ગંગા જગ્યાવાળો લઈ ગયો વાત. હવે જો એ આવી નથી શકતો. ભલે ને એ જગ્યા માર્યું પણ આવી નથી શકતો. કાંઈ પ્રગટ ગુરુ હાજર જ છે, કૌર સંઘે અહીંયા હાજર છે, ગંગા સતી અહીંયા હાજર છે. હિલકાએ મને ના પાડી જોઈ આવી નથી શકતો. ને મેં તો નાય નથી પાડી. આવે તો એ આવી શકે, ધારે તો આવી શકે. ગુરુજીનો દીકરો છે, એનું ઘર છે આ, પણ એ આવી ન શકે. ખોટું એ ખોટું, સાચું એ સાચું. આપણે એ ખોટું સાચું જ આવડે ને વચનની વાત કરો બસ. દ્વંદમય જગત છે, વચન છે, દ્વંદમાં ક્યાંય ન આવે. બ્રહ્મા તો કે બ્રહ્માણી, અને વચન તો કે વચન બ્રહ્માય નહીં, બ્રહ્માણી નહીં. વિષ્ણુ લક્ષ્મી તો કે વચન છે વિષ્ણુ નહીં, લક્ષ્મી નહીં. શંકર ને પાર્વતી તો કે વચન છે શંકરી નહીં, પાર્વતી નહીં. કારણ કે એ ન્યારું છે, 52 બારું છે, શિરને સાંટે છે. वचन स्वरूपी मार सदगुरु बैठा, उनका नाम अनाम मैं मानूंगा, मैं पूछूंगा. सदगुरु का नाम खरीदारा, सदगुरु मारा वचन स्वरूपी. હા, એટલે બોલતા આવડી ગયો ને પતિ નથી જાતું. વચનનો સંગ રાખો. જવા દો કાકોજી મામોજી, ઘરવાળી, છોકરા, સૈયા, હગા, વાલા, આડોશી, પાડોશી, જૂઠા એ માતા પિતા, કુટુંબ, કબીલા, આખીર વખત સંગ નહીં કર ચાલે સાથા. માટે સંતને સેવી ભજો નિર્ગુણ નાથા. કરી લ્યો બંદગી સદગુરુ સાહેબની. નિર્ભય હો જાના, નિર્ભય હો જાના, નિર્ભય હો જાના. કોરી કોરી કર્યું કેરી માયા ને કોટી ઉપાય કરો ને તો રિયાને આ કાયા એ હોઈ ગયા. બધા અલ્પાવાના. માટે ધરી લ્યો ગુરુકમ જ્ઞાના. કરી લ્યો બંદગી સદગુરુ સાહેબની. નિર્ભય હો જાના, નિર્ભય હો જાના, નિર્ભય હો જાના. 52 અક્ષર છે ઓમકારા. સોહમ નામ ન જપે સારા, વધે ઘટે ના કરે વિસ્તારા, કાયમ નામ કલ્યાણા. બાપાને કીધું સોહમી વચન નો કહે કે ના ભાઈ, વચન એમ કહે છે કે આ સોહમ ના ઓહમ. એ ઓમ સોમ તો અહીંયા હાલે. સૂર્યના ઘેર કોઈ જાય ઊંડમૂળની દશા રહીને તો એ વચનને ન ઓળખતી હોય. બંકનાળના ઘાટ ઉલટાઈ જાય ને જોવો, બંકનાળની બજારમાં સુરતાની સાથે ચડી. हाँ, मेरू दंड की सीढ़ी बनाकर 100 से कर चढ़ जावत है तो ये वचन न ओळखे. વચન એવું છે 14 લોકમાં રમે છે, 14 લોકથી ન્યારું છે. જે વચને આ પૃથ્વી છેડાની છે, જે વચને ચંદ્ર અને સૂર્ય છે, જે વચને મેરુ મેદની છે, જે વચને અગ્નિ તારા છે, જે વચને વાયુ વાય છે, રેટ વાય છે, જે વચને 12 મેઘ વરસે છે. અને એ વચને આખું જગત જ્યાં જોઈ આ વચન 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 વચન. અને એ વચન ન્યારું ન્યારું પાછું. આ પહેલો અધ્યાય, બીજો અધ્યાય, 9 દી લગી મોરારીદાસ હરિયાણી ભજન આ રામાયણ બોલે. ઘડી ઘડી ધૂન બોલાવે, ઘડી ઘડી પછી પ્રસંગની અત્યારે માણસ મેં ગાડી ઉપર બોલ્યો 9 દી લગી. વચનનો ઉપયોગ સતત કર્યો. રામાયણ એક વચન જ છે બાબા. બાલકાંડ એક વચન, અયોધ્યાકાંડ એક વચન, અરણ્યકાંડ એક વચન. દયા બેટા એમાં કઈ પૂછવાનું ન હોય. કિશિંદા કાંડ એક વચન, સુંદરકાંડ એક વચન, લંકા કાંડ એક વચન, ઉત્તરકાંડ એક વચન, હાથકાંડ એમાં છેલ્લો યુદ્ધકાંડ 8મું. અને એમાં લવકુશની એ બધી વાતો આવે. પણ એક એક કાંડમાં એક એક વાતાવરણ અને બધી વાત વચનથી થાય.
કરવાની હોય વચનની વાત. વચનની વાત થઈ ન કે વચનથી વાત થાય. હવે એને એના ગુરુજી ત્રિભુવન દાસને કોઈ રાખ્યા હોય, પાછળ હનુમાનજી રાખ્યા હોય. હનુમાનજી એક વચન નથી, બીજું કાંઈ નથી. પવનપુત્ર હોય તો શું થઈ ગયું? અંજલિ એક વચન છે, કેસરીનંદન એક વચન છે. વચન છે કેસરીનંદન એને ઓળખતું નથી. હનુમાનજી પણ એને વચનને ઓળખતું નથી. જગતમાં એક જ ઋણી રાખ્યો, જગતમાં એક જ જન્મ રહે છે ને રામને ઋણી રાખ્યા. લેતી દેતી બે જણા વચ્ચે હોય. આ વચન છે એ લેવાનું કામ એ કરે, દેવાનું કામ કરે ને એને કાંઈ લેતી દેતી એને લેવા દેવાનું રહે. કુછ લેના દેના મગન રહેના. આને બોલાવે ગહેરી નદિયા નાવ પુરાણી, આ ખેવટી આસે મિલે રહેના. કુછ લેના દેના મગન રહેના. હું જોતો કે વચન સિવાય કાંઈ નથી. વચનમાં એ કોઈ વસ્તુ નથી. એ વચનનો સંગ રાખું, બાકી બધું આવે ને જાય, આવે ને જાય. ડબ્બા ગ્રંથ ભંડાર બધા ભરેલા જ છે, કાંઈ ખોટું નથી. રોતી વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાં. એટલે આવી વાત છે ભાઈ. સત્સંગ છે એ માણસો એમ ભેગા થઈને વાતો કરી. વાતો કરવાની ક્યાં માણસ વાહો વાયર. આ વચનનો સંગ થાય તો સત્સંગ, બાકી નહીં. એટલે ઈશ્વર વ્યાસ કે બધું છૂટશે, એક જાણનાર બચશે. એ જાણનાર એ ગુરુજીએ ફળ પાડ્યો કે જાણનાર છે ને એ જ વચન. હજી કોઈ કહ્યું નથી કે જાણનાર છે એ આ પંચભૂતનું શરીર છે. બધી વાત એ કરે છે, છતાં એની વાત એ ન કરીએ. બોલ સદગુરુ મહારાજની જય.